વસો તાલુકાના અલિન્દ્રા ગામે સસ્તા અનાજની દુકાનના પટાવાળા મનુભાઈ સોલંકીનો આપઘાત। દુકાન પાસે આવેલ કૂવામાં પડી કર્યો આપઘાત। વસો નાયબ મામલતદાર અને સ્ટાફ શુક્રવારેના રોજ દુકાન પર આવ્યા હતા અને તે જ સમયે બની ઘટના। આપઘાત પાછળ વસો મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પંકજ મિશ્રા અને સ્ટાફ જવાબદાર હોવાનો પરિવારનો આરોપ। નાયબ મામલતદાર છેલ્લા 3 દિવસથી મનુભાઈ સોલંકીને હેરાન કરતા હોવાનો પરિવારનો આરોપ। શુક્રવાર સવારે કૂવામાં પડેલા મનુભાઈની લાશ શનિવારે સવારે મળી। હાલ મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી વસો સીએચસી કેન્દ્ર ખાતે ચાલુ। ઘટનાને લઈ પોલીસે એડી નોંધી શરૂ કરી કાયદેસર કાર્યવાહી। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। શું નામ ભાઈ? મારું નામ કમલેશભાઈ મનુભાઈ સોલંકી। કમલેશભાઈ, શું ઘટના બની છે? તમારા ફાધરનું મૃત્યુ કેવી રીતે થયું અને પાછળ શું કારણ લાગે? મારા પપ્પાને 3 દિવસથી મામલતદાર સાહેબ હેરાન કરતા હતા, ટોર્ચર કરતા હતા। શું નામ એમનું? મામલતદાર મિશ્રા સાહેબ છે મામલતદારનું નામ, અને એમનો ટાઈમ છે મામલતદારનો 11 વાગ્યાનો ટાઈમ છે। ત્યાં અલિન્દ્રા ગામમાં 9 વાગ્યાને આવીને બેસી જતા હતા અને હોજે 6 વાગ્યા ફરી પણ આવીને બેસી જતા હતા। એ ટોર્ચર કરતા હતા અને પેલા ઘનશ્યામભાઈ પટેલ અને કિંજલભાઈ પટેલ એ ત્રણે ભેગા થઈ અને આ રીતે ચેડે પડ્યા અને મારા પપ્પા કૂવામાં જઈને પડ્યા છે। ચિઠ્ઠી આપી હતી એ શું વિષય છે? ચિઠ્ઠી આપી હતી, એ ચિઠ્ઠી અમને મળી નહીં, બરાબર છે? એટલે અમને કહ્યું હતું કે ચિઠ્ઠી હું આલીશ, પણ ચિઠ્ઠી અમને કોઈ મળી નહીં। શું કારણથી આપઘાત કર્યો? કોઈ કારણ અમે જાણતા નથી। છેલ્લા અમુક દિવસોથી કઈ ટેન્શનમાં આવ્યું કે કોઈ ટોર્ચર છે, ખાલી પ્રોસેસ હતું, પ્રેશર હતું આગળથી મામલતદાર સાહેબનું, બરાબર છે? શેનું પ્રેશર હતું? હવે અમે કઈ જાણતા નથી, જાણતા જ નથી। અમે તો આઝાદ થયું તારે બધું બહાર ખબર પડી છે। અમે જાણતા જ જ્યારે નથી કૂવામાં પડી મામલતદારને ખબર પડી કે આ વ્યક્તિ કૂવામાં પડ્યો અને છે, મામલતદાર સાહેબ ને ખબર પડી, જે કર્મચારીઓ છે, જે સેક્રેટરી છે, એમને ખબર પડી કે આ વ્યક્તિ કૂવામાં પડ્યો છે, તો એમને ભાગી જવાની કોઈ જરૂર છે? અને મામલતદાર નહીં, સાહેબે- મામલતદાર સાહેબ તાત્કાલિક અમારો ધોરણે ફોન બી ઉઠાયો માતર પોલીસ સ્ટેશનમાં નહીં. પહોંચી ગયા, ત્યાંથી કલેક્ટર ઓફિસે પહોંચી ગયા। કેમ? કારણ શું? તમારો શું એવો ગુનો છે? કારણ કે તમારે મદદ કરવાની હોય કે ભાગી જવાનું હોય છે? આજે તમારો દીકરો હોત તો તમારા માટે શું થતું? આજે કોઈનો પરિવાર બે વિખોર થઈ ગયો છે। ન્યાય જોઈએ, તંત્ર બધાને આજે આ ન્યાય જોઈએ, ન્યાય જોઈએ, જી આજે ઘટના બની છે, શું ઘટના બની છે? એની પાછળનું કારણ શું છે? હવે પરિચય મારો આપને આપ્યો છે, ઘટના જે બની એના વિશે વિસ્તૃત વાત આપણે કરી છે, તે છતાંય તમે પ્રશ્ન કર્યો છે તો એનો પણ હું જવાબ આપું છું। હું ડેપ્યુટી પ્રમુખ છું વસો તાલુકાનો, અને મને જાણકારી જે મળી એ પ્રમાણે કે 3 દિવસથી ડેપ્યુટી મામલતદાર એમડીએમના છે, ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર મિશ્રા સાહેબ, જે 6 વાગે 6:30 પછી એમના ઘરે જતા હતા અને કંઈક જે હશે વાત કરતા હતા સાઈડમાં બોલાવીને, અને બીજી દિવસ એ જે વાત કરી પછી મનુભાઈને એમના છોકરા એવું કહ્યું કે એક ચિઠ્ઠી લખીને તને હું આપું છું, એ ચિઠ્ઠી તું સાચી રાખજે, હું મળું ના મળું કે ભગવાનના ઘરે જતો રહો, પછી ચિઠ્ઠી મારી ડીએસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ અને ગાંધીનગર સુધી તું પહોંચાડજે, જેથી કરીને મારા દુકાનદારોને ન્યાય મળે। દુકાનદારોના હિતમાં હું હવે કંઈક કરીશ। એ રીતે એમણે જે કંઈ કર્યું ખોટું કર્યું। અમારો તો પરિવારનો એક સભ્ય ઓછો થયો છે। ગઈકાલ સુધી આશા હતી, ગઈકાલ રાત્રે સુધી આશા હતી કે પરિવારજને અને અમારા પરિવારનો એક સભ્ય અમને આવતીકાલ મળી જાય, પણ જે થયું એ ભગવાનને ગમ્યું તે ખરું। પછી સવારમાં એવું હતું કે એમના બાબાએ ને એમના વાઈફે કહ્યું કે તો 9 વાગે અમારા ઘરે આવી ગયા હતા, ફોન કર્યો કે તમે દુકાન આવો। હવે ઓફિસમાં કામ કરાવવા જઈએ તો એવું કે 11:30 અમે આવીએ છીએ, 12 વાગે તમારે કામ કરાવવા આવવાનું, તો 9 વાગે કેમ ફોન આવ્યો ને કેમ 9 વાગે મારા પપ્પાને દુકાને બોલાયા? અને એમણે એવી તો શું વાત કરી કે મારા પપ્પાને કૂવામાં કૂદકો મારવો પડ્યો। આ ઘટના વસો તાલુકામાં બની છે, જે ખરેખર દુઃખદ છે। અમારો એક પરિવાર છે, એફપીએસ પરિવાર છે, એમાં અમે એક પરિવારનો એક સભ્ય ખોયો છે। બહુ દુઃખ છે, ખૂબ જ દુઃખ છે। મરણજાનું નામ શું છે? મનુભાઈ રાવજીભાઈ સોલંકી। જી, તમારું નામ, મૃતક સાથે તમારો શું સંબંધ છે? નમસ્તે, મારું નામ છે અંજુ માસી। હું વડોદરા સમાજ સેવા કાર્યકર્તાની એક ફરજ બજાવું છું, અને મારું વતન, મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ ગામ અલિન્દ્રા છે। ગઈકાલે જે મારા ભાઈને પ્રેશર આપવામાં આવ્યું છે, મારો સગો ભાઈ છે, મારાથી મોટા છે 4 વર્ષ 5 વર્ષ, અને અમને બરોડામાં ખબર પડી કે તમારા ભાઈએ આવું કર્યું છે, પણ અહીંયા અમે આવીને તપાસ કરી, ખૂબ ઊંડાણ તપાસ કરી, ત્યારે અમને ખબર પડી કે મામલતદાર સાહેબ કેટલા દિવસથી અમને ટોર્ચર કરતા હતા।
અને બીજા 2 સભ્ય જે ઘનશ્યામભાઈ પટેલ છે અને એક બીજા છોકરા એક કિંજલ પટેલ સેક્રેટરી, આ બંને એમની પાછળ દોડ્યા અને શું કહેવાય તલાટી સાહેબ દોડ્યા પાછળ, મામલતદાર સાહેબ સોરી, એટલે પછી તરત જ એવો જઈને સીધો કૂવામાં પડ્યો છે. પણ કાલે તંત્રની 2 ગોળ દરકારી, કોઈ સંતોષપૂર્વક જવાબ ના મળ્યો અમને. પોલીસ તંત્રની કોઈ નિષ્કાળજી, કારણ કે માતર તાલુકાની અંદર આજે કોઈ અધિકારીનો દીકરો જો આવી રીતે પડી ગયો હોય, કોઈ અધિકારીને આવું નુકસાન થયું હોય તો તાત્કાલિક ધોરણે તંત્ર દોડે છે. કેમ જનતાની સાથે પોલીસ નથી, કાયદો નથી? એટલે અમારો તો એક જ વિરોધ છે કે અમને સાચો ન્યાય મળે. કારણ કે જો કાલે ને કાલે આવી તંત્ર જો જાગૃત થઈ હોત તો આજે એ છોકરો જીવતો હોત, એ મારો વિશ્વાસ બોલે છે. અને અમને ન્યાય જોઈએ, ન્યાય જોઈએ, ન્યાય જોઈએ. ન્યાય શા માટે સતત લડીશું અમે? કારણ કે એમના બબ્બે દીકરા છે, એમના ઘર વિહોણા થઈ ગયા છે. આજે તમે જોવો 2 દીકરા શું કરી શકે છે? આટલું બધું પ્રેશર કોઈ અધિકારીને એવી એ જ નથી કે એવી ઓથોરિટી નથી આલી કે આટલું બધું આમ જનતાને આટલું પ્રેશર કરીને જનતાને આપઘાત કરવાનો વારો આવે. એવી કયા ગવર્મેન્ટે ઓથોરિટી આપી છે? નમસ્તે, જય માતાજી. જી સાહેબ, આપનો પરિચય અને જે સમગ્ર ઘટના આખી બની છે અલિન્દ્રાની અંદર શું છે આખી વિગત જણાવો. મામલતદાર વસો ઇન્ચાર્જ. અલિન્દ્રામાં જે દુઃખદ ઘટના થઈ છે, અલિન્દ્રાના દુકાનદારે જે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે, એના માટે ઘણું દુઃખ છે, એમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદાર જે છે એમને મલ્યાતજનો ચાર્જ હતો જૂન મહિનામાં મલ્યાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગે વગે થયો છે. એવી 2 તારીખે મલ્યાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી 2 જુલાઈને. એ મલ્યાતજના અરજદારોની અરજીના સંદર્ભમાં SAK તપાસ માટે ત્યાં ગયા હતા. અલિન્દ્રા એનું રેગ્યુલર છે દુકાનદારનું, જ્યાં એમને આ મનુભાઈ મળ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના થઈ 3જી તારીખે, ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને SAK મામલતદાર પુરવઠા 3 સાથે હતા. ત્યારે આ દુઃખદ ઘટના થયેલી છે અને દુકાનદારે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે. એ લોકોના આક્ષેપ પણ એવા છે કે આ લોકોએ આગલા દિવસ 75,000 રૂપિયા કંઈક માગેલા, લીધેલા, એવું કંઈક આક્ષેપ થઈ રહ્યા છે. એમાં તમે કોઈ જાણ છે કરી? એમાં મને કોઈ જાણ નથી. 2જી તારીખે અમારી જોડે અહીંયા મલ્યાતજના અરજદારો આવ્યા હતા અને એમને અનાજ નથી મળેલું, અંગૂઠા લીધેલા છે અને એની તપાસ માટે અમને અરજી કરેલી છે લેખિત. તો મનુભાઈની લાશ 24 કલાક બાદ કેમ કાઢવામાં આવી? કાલે અમે સ્થળ પર જ હતા, શોધખોળ ચાલુ હતી. ફાયરની ટીમે શોધખોળ કરી. કૂવામાં આશરે 80 ફૂટથી વધારે 100 ફૂટની અરાઉન્ડ એમણે કહ્યું કે પાણી છે અને ડોળું પાણી હતું, દૂષિત પાણી હતું. એટલે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા, શોધખોળ ચાલુ રાખી હતી. મરણ જનારના ઘરવાળાનો આક્ષેપ છે કે તેમણે ધક્કો મારીને એમને મૃત્યુ પામ્યું તેવું છે. એવી કોઈ હકીકત અમારા ધ્યાનમાં નથી આવી અને પોલીસ તપાસનો વિષય છે આ. અને મરણ જનાર દુકાનદારના પરિવારે જાણવા ચોક લખાવેલી છે. પરિવાર અત્યારે એવું કહી તપાસનો રહ્યું વિષય છે છે કે જ્યાં સુધી નાયબ મામલતદારને બધા ત્યાં નહીં આવે ત્યાં સુધી આ લાશ અમે રાખી દઈશું નહીં. આપના દ્વારા શું કાર્યવાહી કરવાનું છે? SAK અત્યારે રજા ઉપર છે.